જય માતાજી, તમારું સ્વાગત છે તમારા બ્લોગમાં. તો હું બધા રિટર્ન થઈ ગયો છું દોડીને. જો અત્યારે તો રસ્તામાં શું એક્ટિવા લઈને આવ્યો હતો, તો ફટાફટથી આપણે તારે ઘરે મમ્મીની ગયા સવારે સુરેન્દ્રનગર, ભાઈ ને બે. તો યુવરાજને મમ્મીને મૂકવા ગયો હતો, પછી આજે રીટર્ન જતો હતો, મોડો ગયો આજ તો. એટલે આજ મોડું થઈ ગયું, ઘરે આવવા પાછું 7:30 થઈ ગયા આજ તો. કંઈ નહીં, ચલો આપણે જઈએ ત્યાં ઘરે. કંઈ નહીં તૈયાર ઓફિસે આવું છે એટલે ચલો ફટાફટ નીકળી ઓફિસે. જો લઈ દઈને તૈયાર થઈ ગયો છું. હવે દીવા કરવા છે, તો પહેલાં રૂમાલ મૂકી દઈએ આપણે. ચલો પછી દીવા કરી નાખું. દીવા કરી હું તમને દેખાડું હવે બસ પછી શું કરું છું શું નહીં. એટલે જો દીવા થઈ ગયા છે, તો હવે દૂધ આવી ગયું, તો દૂધ ગરમ કરીને ફ્રીજમાં મૂકી દઈએ આપણે. પછી નીકળી ઓફિસ જવાનું સેમી આટો મરાવીને. તો ચલો ફટાફટ જઈએ. જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, ના દૂધ એ ગરમ કરી લીધું. વાટકામ કાઢી લઉં હવે. એમ થેપલા છે આ રાતના, તો ખાઈને આપણે નીકળી જવું. ઓફિસ ચલો, કામવાળા માસી આવે, કામ છે બધું કરે પછી. ચલો ખાઈ લઈએ. બધું કામ પતાવી તાળું તાળું મારી બાઈક ગરમ કરી નીકળી ગયો છું ઓફિસ જવાનું. તો રસ્તામાં શું જુઓ, ફટાફટ આપણે ઓફિસે પહોંચી જઈએ અને પછી આજે ટેબલ બેબલ સાફ કરી કામે લાગી જઈએ. ચલો આજ તો મોડું થઈ ગયું, 10 વાગી ગયા છે એટલે. તો કહીને ચલો ફટાફટથી પહોંચી જાઓ, પછી તમને દેખાડું અહીંયા પહોંચીને. ઓફિસ પહોંચી ગયા અને આપણે પડદો ખોલી નાખ્યો અને આપણા જયુભાઈ જો ફોર્ચ્યુનરની સફાઈ કરે છે. જયુ જોશી કાર વોશર. તો જો કાળા ઘોડાને નવડાવે છે તારે, પછી કાળો ઘોડો નહીં લે ને પછી વ્હાઈટ ઘોડાની વારી આવશે, બરાબર ને? દિલીપભાઈ આ ઊભા જુઓ ખાલી એમને એમ. દિલીપભાઈ મજા છે? મજામાં ને દિલીપભાઈ? મજા બિલકુલ 100%. તો વાંધો નહીં, ચલો આપણે અંદર જઈએ અને આપણું કામ કરવાની. ટેબલ બેબલ સાફ કરવું છે આપણે. રીતે આપણે રોજ બેવું હોય તો સાફ કરવું પડે. હા, અમારા દિલીપભાઈ ઓનર છે એરિયા, મેન ઓફિસ હેડ માસ્ટર છે એરિયા. તો પછી જયભાઈ ફૂલ ફોર્મમાં છે અત્યારે. દિલીપભાઈની ફૂલ ખેંચવા બેઠા છે. દિલીપભાઈ તમને કેવો અહેસાસ થાય છે તમારી ખેંચે છે તો? જો જયભાઈ, આપણા જયભાઈ પ્રેમી પંખીડા છે. તો ચલો આપણે મળીએ. ટેબલ બેબલ સાફ કર્યું ને બધું કર્યું એટલે આમ સાહેબનો ફોન આવ્યો કે સિંગરવા જવાનું છે કામથી. તો હું નીકળું છું, તો સિંગરવા જવા હતો. 11 વાગ્યા સુધી પહોંચવાનું, 10:30 થાય. તો પહોંચી જઈએ આપણે ફટાફટ. પછી સાહેબ આવે એટલે ડોક્યુમેન્ટ લઈ રિટર્ન થઈ જઈશું આપણે. તમને દેખાડું રસ્તા. ગાય હું નીકળી ગયો છું સિંગરવા જવા માટે. જો અત્યારે તો રસ્તામાં શું, તો ફટાફટથી આપણે પહોંચી જઈએ સિંગરવા. અહીંયા કામ છે એટલે તમને હવે રસ્તામાં દેખાડું કેટલાક સાઈડ છે અને પછી તમને અહીંયા પહોંચીને દેખાડું. ચલો. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. કચેરીએ પહોંચી ગયો છો. આ કચેરી તો ડોક્યુમેન્ટ લેવાના, તો ડોક્યુમેન્ટ લઈ નીકળું ત્યાં તમને દેખાડું હવે. તો ગાઈસ ડોક્યુમેન્ટ લઈ લીધા અને હવે બહાર બેઠો છું. સાહેબને ડોક્યુમેન્ટની PDF મોકલી છે, હવે જોઈને પછી તમને કહું ડોક્યુમેન્ટ બરાબર કે તમે નીકળીએ ને તો પછી બેસીને બીજા ડોક્યુમેન્ટ લઈને જઈએ. તો ગાઈસ સાહેબનો ફોન આવ્યો કે ક્વેરી હતી ડોક્યુમેન્ટમાં, તો બીજા ડોક્યુમેન્ટ લઈ લીધા અને અમુક ડોક્યુમેન્ટ મળ્યા નથી. તો એમને કીધું કે પછી લઈ જજે આવી ફોન કરશે એટલે. તો અત્યારે હું નીકળું છું હવે ઓફિસ જવા દો, તો તમને રસ્તામાં દેખાડું. ચલો. તો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું. જો રસ્તામાં છું, હવે ઓફિસ જાઉં છું. તો ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ. ચલો. અને પછી ઓફિસેથી રિટર્ન થઈ ક્યાંક જાશું. હા, એક કામ આવ્યું છે કરવાનું છે એટલે કરશું આપણે. તમને દેખાડું. ચલો. ઓફિસે પહોંચી ગયો છું અને થોડુંક કામ છે, થોડુંક ને બહુ બધું કામ છે, તો કરવા માંડું. જુઓ આ રહ્યો એટલું બધું કામ છે. આ બધું કામ કરવાનું છે મારે તારે, તો ફટાફટથી પતાવી નાખું. અને પછી ખાવાનું તો કંઈ છે અને હું ખાઈને જાય તો ઘરેથી એટલે તમને ખબર જ નહીં. દેખાડ્યું આગળ સવારે તમે જોયું જશે. તો
તો કંઈ નહીં, તો કામ કરવા માંડીએ આપણે. ચલો ફટાફટ. અને પછી બીજું કંઈક હોય તો સાહેબ કહેશે. અત્યારે તો કામ છે ઘણું બધું, બેનનું કામ છે, ભાઈનું કામ છે, કોઈ બીજે ભાઈ આવે છે એમનું કામ કરવાનું, પૂરું કરવાનું છે બધું આજે. ચલો ફટાફટ ચલો કામ પૂરું કરી નાખીએ બધાનું, પછી ફ્રી પડીને તમને દેખાવ. ઓફિસ ટાઈમ પતી ગયો છે અને આપણે પીસી શટડાઉન કરવા મૂકી દીધું છે. જુઓ આ એ પીસી શટડાઉન કરવા મૂક્યું, તો શટડાઉન થઈ જાય એટલે નીકળીએ. ચલો હવે કે કામ બામ છે નહીં એટલે નીકળવું પડશે હવે. તો ચલો નીકળીએ ગાઈસ. ઓફિસ બધું બંધ કરી દીધું અને બાઇક ગરમ થઈ ગઈ. મેં પાછી બંધ કરી. દિલીપભાઈ વાત કરી તો આ હું તો આપણા દિલીપભાઈ જુઓ તો વાત કરતો હતો એટલે બંધ કરી પાછી. હવે પાછી ચાલુ કરી નીકળી જઈશ ડાયરેક્ટ. ગરમ થઈ ગઈ છે, ચક અવાજ આવે છે સાયલેન્સરમાં એટલે. તો દિલીપભાઈ મળીએ કાલે હેડો. હું નીકળી ગયો છું ઘરે જવાનું. જો રસ્તામાં છું તો ફટાફટથી ઘરે પહોંચી જાય. પછી ઘરે જઈને જોઈએ શું કરવું છે શું નહીં. બહારથી લાવવાનું છે કે આજુબાજુવાળા બનાવવાના જમવાનું જોઈ લઈએ આપણે. ચલો તો ફટાફટથી ઘરે પહોંચી જઈએ. તો ગાઈસ તમારે જોવું હોય તો હું અત્યારે ઘરે જતો હતો અને રસ્તામાં આપણને કઈ ગાડી જોવા મળી. તમે જોવું હોય તો જલ્દી જુઓ, દેખાડું આગળ આવે એટલે તમે જુઓ. જેવી તેવી નહીં, આપણે ડ્રીમ કાર પડી છે એમની જાય. મસ્ટેંગ જીટી છે. હા આગળ આવે ને તમે દેખાડું 2 મિનિટો. ઊભી રહી ગઈ છે, મારે ઊભું રહેવું પડશે તમને દેખાડવા માટે. બરો આગળ આવે ને તમને દેખાડો. ઓ આવી રહી મસ્ટેંગ જીટી, આપણે ડ્રીમ કાર તમે જોઈ શકો છો. રસ્તામાં હાઈલી આવે સીધી. તો ફટાફટ આપણે પહોંચી જઈએ પછી આપણે તમને દેખાડું હવે. કારણ કે આપણી તો છે નહીં, આપણને જોવા તો મળે નહીં હરખી રીતના. એટલે આપણે નીકળી જઈએ ઘરે જવા. હવે ફટાફટ આપણે ચલો. હું ઘરે પહોંચી ગયો, ખાઈ લીધું પી લીધું, કામ કરી નાખ્યું, સેમીનું પાથરી દીધું ઓઢવાનું જુઓ. અને હવે પછી હુવાની તૈયારી કરતો હતો. આંટો બાટો મરાઈ બધું કરાવી નાખ્યું. પછી હુવા થઈ ગયું તો મેં કીધું બ્લોગ પતાવી નાખું એમ. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતા. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.